નમસ્કાર મિત્રો, આજે વિશ્વ પુસ્તક દિવસના વિશેષ અવસરે હું આપની સમક્ષ એક એવા પુસ્તકની વાત કરવા માંગુ છું જે પૌરાણિક પાત્રોને આધુનિક સંવેદના સાથે જોડે છે. પુસ્તકનું નામ છે સત્યભામા. તેનું પેટા શીર્ષક છે કૃષ્ણ સૌભાગ્યશાળી કે હું એમને મળી. કૃષ્ણ સૌભાગ્યશાળી કે હું એમને મળી. લેખક છે શ્રી રામ મોરી, પ્રકાશક છે આર શેઠ. આવૃત્તિ ચોથી. તેમની પ્રથમ આવૃત્તિ ફેબ્રુઆરી 2025માં આવી છે. આ ચોથી આવૃત્તિ જાન્યુઆરી 2026માં આવી છે. આના પરથી આપણે જાણી શકીએ કે આ પુસ્તક કેટલું પ્રચલિત થયું છે. આ પુસ્તકમાં કુલ 294 પેજ અને 28 પ્રકરણ છે. કિંમત છે 349 રૂપિયા. અર્પણ નવજીવન ટ્રસ્ટના ફળિયાવાળા. ઋણ સ્વીકાર છે વેદવ્યાસ, નરસિંહ મહેતા, મીરાબાઈ વગેરે. પુસ્તકના મુખ્ય પૃષ્ઠની વાત કરીએ તો સત્યભામાને અત્યંત સૌમ્ય અને તેજસ્વી બતાવી છે. જેના હાથમાં રહેલું મોરપંખ, જેના વાળમાં ગૂંથાયેલા ચંપાના ફૂલ, જેના હાથમાં રહેલા કૃષ્ણ કમળના ફૂલ અને વાંસળી, જે સત્યભામાને સત્યભામા માટેના કૃષ્ણની પ્રેમની અનુભૂતિ કરાવે છે. લેખક તરફ આગળ વધીએ. રામ મોરી એટલે કેવળ એક લેખક નહીં, પણ સૌરાષ્ટ્રની ધરતીના ધબકારને કાગળ પર ઉતારનાર શબ્દોના સોદાગર. તેમની કલમમાં માટીની સુગંધ અને શૈલીમાં તળપદી બોલીનો રણકો છે. જેમણે 22 વર્ષની ઉંમરે તેમનું પ્રથમ પુસ્તક મહોત્સવ આપ્યું છે, જેના માટે તેમને સાહિત્ય અકાદમી તરફથી પારિતોષિક મળ્યું છે. તે સિવાય તેમના ઘણા પુરસ્કારો પણ મળ્યા છે. તેઓ કટાર લેખક, ટૂંકી વાર્તા, લઘુકથા, નવલકથા, અખબારી લેખ, નાટક, ટીવીની કથા, પટકથા, ફિલ્મો, દરેક ક્ષેત્રમાં પોતાના કલમનો કશાફ બતાવી રહ્યા છે. સત્યભામા તેમનું પ્રથમ નવલકથા છે. જ્યારે આપણે પુસ્તક તરફ આગળ વધીએ ત્યારે શ્રી કૃષ્ણના જીવનની વાત કરીએ છીએ, જેમાં રાધાનો નિસ્વાર્થ પ્રેમ, રૂકમણીનું સમર્પણ સામે આવે છે. પરંતુ આ બંનેથી તદ્દન અલગ, જીવન ચંચળ અને આક્રમક ગણાતું પાત્ર એટલે સત્યભામા. આ નવલકથામાં સત્યભામાના પાત્રને આજના સંદર્ભમાં નવો ઓપ આપવામાં આવ્યો છે, જે હું તમારી સમક્ષ રજૂ કરીશ. આપણે પૌરાણિક કથાઓમાં સત્યભામાને કેવી રીતે જોઈએ છે? જાણે એ એક અભિમાની રાણી છે, જે પારિજાતના ફૂલ માટે જીદ કરે છે, જે એક ઈર્ષાળુ પત્ની છે, જે રૂકમણી સહિતની બીજી રાણીઓ કરતા પોતાને હંમેશા સર્વશ્રેષ્ઠ ગણે છે. પણ મિત્રો, સત્યભામા વિશેનો આ દ્રષ્ટિકોણ કદાચ અધૂરો છે. મારી દ્રષ્ટિએ સત્યભામા એ પ્રથમ આધુનિક સ્ત્રી છે, જે સ્વયંને કૃષ્ણની સૌથી પ્રિય પત્ની તરીકે ઓળખાવે છે, જે જગતના ચોકમાં ઊભી રહીને આંખમાં આંખ પરોવીને દ્રઢ વિશ્વાસ સાથે કહે છે કે ભલે હું રાધાની જેમ રાસ નથી રમી, ભલે હું રૂકમણીની જેમ મારું વરણ નથી થયું, ભલે દ્રૌપદીની જેમ મને કૃષ્ણનું સંબોધન નથી મળ્યું, પરંતુ કૃષ્ણ સૌથી વધારે મને જ પ્રેમ કરે છે. આ કથાની સત્યભામા કૃષ્ણની જેમ કૃષ્ણ છે, જેમાં ગોકુળ, બરસાના, મથુરા, પાંચાલ, વિદર્ભ જેવા સ્થળોના સરનામા નહીં, પણ ત્યાંના પડાવથી ગુજરી છે. કૃષ્ણને પામવાની સત્યભામાની પોતેની એક યાત્રા છે. સૌથી મોટી વાત કે સત્યભામા એ પોતાની લાગણીઓ બાબતે હંમેશા સ્પષ્ટતા જ દર્શાવે છે. તેને પ્રેમમાં વહેંચાવું મંજૂર નથી. તેને તો પૂર્ણતા જ જોઈએ છે. આ પુસ્તકની એક વાત જે મને ખૂબ જ સ્પર્શી છે,
જેમાં સત્યભામા કૃષ્ણને કહે છે, કૃષ્ણ તમે દરિયાનું માપ તો લીધું, કૃષ્ણ તમે દરિયાનું તળિયું તો માપી લીધું અને દ્વારકા ઊભી કરી દીધી. કૃષ્ણ તમે દરિયાનું તળિયું તો માપી લીધું અને દ્વારકા ઊભી કરી દીધી, પણ નારીના મનના તળિયાને તમે માપી ન શક્યા. અને આ સાંભળીને કૃષ્ણ પણ નિરુત્તર થઈ જાય છે. આમાં રામ મોરી દર્શાવે છે કે દેવત્વ, આ લેખક એ અહીંયા આ દર્શાવે છે કે દેવત્વ કરતા મનુષ્ય સહજ લાગણીઓને વધુ મહત્વ આપ્યું છે. અંતે એટલું જ કહીશ, આ પુસ્તકમાં સત્યભામાના એ જ અણસ્પર્શ્યા પાસાઓને વાંચા આપવામાં આવી છે, જે આજના જમાનાની એ સ્ત્રી છે જે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરે છે. રામ મોરીના શબ્દોમાં કહું તો યુગ બદલાણો પણ સત્યભામા નથી બદલાણી. એ ક્યાંય નથી ગઈ, એ અહીં જ ઊભી છે, આજે મારામાં, તમારામાં ને આપણા સૌમાં શાશ્વત. અસ્તુ. તમે મને સાંભળીને માટે તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું.